સમાચાર જોઈએ વિસ્તારથી। સુરત શહેરમાં સવારે કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માનગઢ ચોક સરદાર પ્રતિમાથી શરૂ થઈ સ્ટેશન સરદાર પ્રતિમા સુધી પહોંચી હતી। આ પ્રભાત ફેરી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં યોજાઈ હતી, પરંતુ ફેરી સ્ટેશન સરદાર પ્રતિમાના સ્થળે પહોંચી ત્યારે ત્યાં જોવા મળેલી ગંદકીથી તમામ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો। સુરતમાં કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરી યોજાઈ હતી। માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સ્ટેશન સરદાર પ્રતિમા સુધી પ્રભાત ફેરી યોજાઈ હતી। ફેરી દરમિયાન સ્ટેશન વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આસપાસ કાગળો અને કીચડનું જોવા મળવું એ ભારે નિંદનીય હતું। ગંદકીના કારણે પ્રદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્માર્ટ સિટી સુરતની સફાઈ વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે। કોંગ્રેસના સુરત જિલ્લા પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું કે સુરતને સ્માર્ટ સિટીમાં સૌપ્રથમ ક્રમ આપવામાં આવે છે, પરંતુ અહીંના મહત્વના સ્થળોએ જોવાની પણ યોગ્ય વ્યવસ્થા નથી। કાર્યકારી પ્રમુખ દિનેશ સાવલિયાએ ઉમેર્યું, સરકાર સુરતની છબી માત્ર કાગળ પર ચમકાવી રહી છે, જ્યારે વાસ્તવિકતા અલગ છે। સરદાર પટેલની પ્રતિમાની નીચે ગંદકી માફ ન કરી શકાય। પ્રભાત ફેરી દરમિયાન જોવાયેલી ગંદકી સામે સ્થાનિક પાલિકાને પ્રશ્નનો સામનો કરવો પડી શકે છે। ગંદકીના પ્રશ્ને પાલિકા પર કામગીરીની બેદરકારીનો આરોપ મુકાયો છે। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા, એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા, ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે। આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે। સુરત નંબર 1 લેવાની વાત કરનારી આ સરકાર, આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે? આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ, અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે, સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ। આજરોજ એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલું। સરદાર પ્રતિમા માનગઢ ચોકથી સરદાર પ્રતિમા રેલવે સ્ટેશન સુધી, જ્યાં સરદાર પ્રતિમા આવેલી છે અને એની આજુબાજુમાં જે પારાવાર ગંદકી છે, એક બાજુ આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ છીએ, સ્વચ્છ સુરતની વાત કરીએ છીએ અને નંબર 1 સુરત લાવવાની વાત કરીએ છીએ, બીજી બાજુ જે વર્ગની પરિસ્થિતિ છે એ આપણી સામે છે। અને અહીંયા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમા છે, અને એની આજુબાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ ગંદકીઓ છે, દારૂની બોટલો પણ અહીંયા પડેલી છે। એટલે આ સુરત મહાનગરપાલિકાને, આ શાસકો સુરતને ક્યાં લઈ જવા માંગે છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। કોંગ્રેસ કાર્યકર્તાઓએ તાત્કાલિક સફાઈ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। સફાઈ ગંગામાં શું સુરત વાસ્તવમાં સ્પર્ધા જીતી રહ્યું છે? સ્માર્ટ સિટીની હકીકત કેવી છે? આ ઘટના સુરતની સ્માર્ટ સિટી છબી માટે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને સ્થાનિક પ્રશાસન માટે ચેતવણી રૂપ બની છે। સુરતની કાપોદ્રા પોલીસે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3.65 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો। મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। 35 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા હતા। મુદ્દામાલ પરત કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સુરતના કાપોદ્રા પોલીસે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 35 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા। સુરત પોલીસ કમિશનર દ્વારા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જે તે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલો મુદ્દામાલ અથવા તો ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ પરત કરવામાં આવે છે। કાપોદ્રા પોલીસે તે વિસ્તારમાં ગુમ થઈ ગયેલા મોબાઈલ, ચોરી થયેલા મોબાઈલ અથવા તો પડી ગયેલા મોબાઈલની ફરિયાદ અરજીઓના આધારે તપાસ કરી 35 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા હતા। પોલીસે 3,65,000ની મત્તાનો મુદ્દામાલ પરત કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી। જે આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર 13 તુષ્કો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35, જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે, તે જુદા જુદા મોબાઈલો મળી આવતા
તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે. આ અંગે કાપોદ્રા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરાએ જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35, જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે, તે જુદા જુદા મોબાઈલ મળી આવતા તેના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા. સુરતના કાપડ ઉદ્યોગમાં ખુશખબરી છે. ટેલિવિઝન સિરિયલ્સ અને લગ્નસરાની પ્રેરણાથી સુરતની સાડીઓ અને લહેંગાઓની ડિમાન્ડમાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અને વિદેશમાં પણ સુરતના કાપડ ઉત્પાદનોની માંગ વધતી જતી જોવા મળી રહી છે. ખાસ કરીને લગ્નસરાના સમયગાળામાં લહેંગાની ખાસ માંગ વધી છે. સુરતમાં હેન્ડ વર્કવાળા અને ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર કરાયેલા લહેંગાની કિંમતો ₹1500થી શરૂ થઈને 50,000 સુધી પહોંચે છે. આ એકમાત્ર તેની ગુણવત્તા અને કળાત્મકતાને કારણે શક્ય બન્યું છે. સુરત કાપડ ઉદ્યોગના વેપારી અંકિત ભાટિયાએ જણાવ્યું કે સિરિયલ્સ અને ફિલ્મોમાં બતાવવામાં આવતા ડિઝાઇનર લહેંગાના પ્રભાવથી લોકોને અનન્ય ડિઝાઇનવાળા અને ફેશનની સાથે ચાલતા લહેંગાની માંગ વધી છે. દિલ્હી, મુંબઈ, જયપુર અને કોલકાતા જેવા મોટા શહેરોમાંથી લોકો ખાસ સુરત આવીને અહીંના હેન્ડ વર્કવાળા લહેંગા ખરીદવા માટે ઉમટે છે. સ્થાનિક ફેશન ડિઝાઇનર પણ વિવિધ ડિઝાઇનમાં નવતર અભિગમ અપનાવીને લોકપ્રિયતા મેળવી રહ્યા છે. સુરત કાપડ ઉદ્યોગને देश વિદેશમાં નવી ઓળખ મળી રહી છે. હસ્તકલા કામદાર અને ફैशन डिजाइनर्स માટે રોજગારીની તકો વધી છે. देखिए, जैसी लग्न सिराई शुरू हो जाती है तो हमारे यहाँ पे लहंगे की डिमांड बढ़ जाती है ज़्यादा. और लहंगा भी आपको क्या बताऊँ कि जो आजकल बड़े बड़े सेलिब्रिटी जो लोग लहंगे पहनते हैं तो व्यापारी हमारे को उसके आते हैं डिमांड लेके, हमको इस तरह का चाहिए. और सूरत तो इसके लिए फेमस है ही है. जो भी आप डिजाइन कॉन्सेप्ट लेके आओगे वो आपको मिनिमम रेंज में सूरत वाले लाके उसको दे देते हैं. जैसे वेलवेट पे रेड कलर हो गया, रानी कलर हो गया, मैरून कलर हो गया, ये सबसे ज्यादा लग्न सिराई में चलने वाले हैं. और आजकल दुल्हन के जो साइड में उनकी बहनें होती है, उनके जो फ्रेंड होते हैं, वो भी आजकल लहंगा चोली पे थोड़ा ज्यादा ध्यान देने लगे हैं, क्योंकि उनको भी उसी तरह का वो कॉन्सेप्ट चाहिए जो 2-3 घंटे पहले, और वो मतलब एक लुक वाइज बहुत अच्छा चाहिए उनको. तो ये है. और जैसे हमारे सबसे ज्यादा डिमांड राजस्थान, MP, छत्तीसगढ़, हरियाणा, ये अपना यूपी, इन साइड में लहंगे तो चाहिए लेकिन उनको रिजनेबल रेट में चाहिए. रूरल एरिया होता है तो उनको कम से कम रेट में चाहिए. तो सूरत की ये खासियत है, आप कुछ भी ले आओ, कुछ भी ले जाओ यहाँ से और आपको मिनिमम रेट में देंगे. मिनिमम यहाँ पे देगा तो अपने 1,000 रुपये से स्टार्ट हो, इससे भी कम में है, लेकिन 1,000 रुपये से लगा के 30, 35, 40,000 रुपये तक का लहंगा आपको मिलेगा. ऑल ओवर इंडिया से यहाँ पे डिमांड होती है, लेकिन यहाँ पे अभी आप साड़ी की बनस्पत रो में यदि घूमोगे मार्केट में तो हर एक रो में आपको लहंगे की शॉप जो है 4-5 दुकान आपको देखने को मिलेगी. लोगों का इंटरेस्ट इसमें थोड़ा ज्यादा हो गया है क्योंकि इसमें कॉन्सेप्ट है, हैंडवर्क है, आपको जो फैंसी चाहिए, ब्राइडल लुक चाहिए, गर्ल्स पैटर्न चाहिए, सभी तरह के इसमें अभी आपको मिलने शुरू हो गए. લગ્નસરના મોસમમાં સુરત કાપડ માર્કેટમાં ધમાલ જોવા મળી રહી છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં હસ્તકલા કળાનું મહત્વ, લહેંગા અને સાડી ડિઝાઇનિંગમાં નવી ટેકનોલોજી સુરત કાપડ ઉદ્યોગ માટે આર્થિક રીતે પ્રગતિશીલ સંકેત છે, જે સ્થાનિક અને રાષ્ટ્રીય બજાર માટે મહત્વનું યોગદાન આપી રહ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 દિવસમાં રાંદેર વિસ્તારમાંથી 3 રીઢા આરોપીઓને 80.140 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે આ ડ્રગ્સ કબજે લઈ તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રાંદેર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડ્રગ્સ પેડલર પસાર થવાના છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તારીખ 25મીની રાત્રે અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રાત્રે 11:30 વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેડ પર પસાર થઈ રહેલા ફહદ શહીદ શેખને સાહિલ અલ્તાફ સૈયદ ને પકડી ઝડપી લેતા તેમની પાસેથી ₹5,38,200ની કિંમતનું 53.820 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ કબજે લઈ બંનેની ધરપકડ કરી હતી. ફહદ અને સાહિલ સાળા બનેવી થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેને આ ડ્રગ્સ રાંદેર શાહ ભાગળમાં રહેતા સોહાન હજી ફુલ્લા ખાને વેચવા માટે આપ્યો હોવાનું જણાવતા પોલીસે સોહાનને તેના ઘરેથી પકડી પાડ્યો હતો. સોહાન પાસેથી પોલીસને ₹2,63,200ની કિંમતનું 26.320 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે આ ડ્રગ્સ કબજે લઈ તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, PSI મહેડા અને PSI KH પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંદેર રોડ ઉપર રહેતા ફહાદ શેખ અને સાહિલ સૈયદ બંનેનાઓ MD ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે. આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગ ઝડતી કરતાં એમાંથી 53 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 5,38,000 જેટલી થાય છે. આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો, તો એણે સોહન હજીઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું 27-23 ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો MD ડ્રગ્સનો અને પ્રતિબંધિત જે પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક એસિટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે, જે 1400 ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવું છે. અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે. સોહન અને ફહાદ અને સાહિલ બંને 2022માં 33 ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે. સાહિલ રીઢો ગુનેગાર ડ્રગ્સ સાથે પકડાયેલો સાહિલ રીઢો ગુનેગાર છે. વર્ષ 2019માં તેણે સગા કાકાની હત્યા કરી હતી. 6 મહિના જેલમાં રહ્યો હતો. પાસામાં 7 મહિના કાઢ્યા હતા. સુરતના લેબાદ વિસ્તારમાં આવેલા કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાંથી મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જો કે ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. લીંબાદ વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે એક કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છે, જ્યાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ આસમાન સુધી ઊંચી થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ભંગારના ગોડાઉનની આગની જાણ વિભાગને કરવામાં આવી હતી. આગ વધારે હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 4 ફાયર વિભાગની 7 ફાયર ફાઇટરની ગાડીઓની મદદથી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં આગે આખું ગોડાઉન બાળીને ખાખ કરી દીધું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. લીંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રડ્ડીનું, એમાં ફાયર થયેલું હતું અને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું. આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી. લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી અને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે. ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે. આગ લાગવાનું કઈ કારણ છે? કારણ હજુ જાણવા મળ્યું નથી. એ રદ્દીનું ગોડાઉન છે, છૂટું છવાયું કાગળ અને કાપડ હોય ને એનું. કોઈ જાનહાનિ થયેલી છે? ના, કોઈ જાનહાનિ નથી. આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ફાયર વિભાગ દ્વારા પહેલા આગને પ્રસરતી રોકવામાં આવી હતી. આજુબાજુમાં પણ ખાતાઓ અને ગોડાઉન આવેલા છે, જેને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે. હાલ તો આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. લોકો હેલ્મેટ પહેરે માટે સુરત પોલીસે જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી છે. બીજી બાજુ બાઇક પર સ્ટન્ટ કરનાર અને પૂરજોશમાં બાઇક ચલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ સુરત પોલીસનો આયોજિત કાર્યક્રમ પૂર્ણ થયા પછી કેટલાક સ્પોર્ટ્સ બાઇક ચલાવનારા લોકો સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, સ્ટન્ટ દરમિયાન નાના બાળકને બાઇકની પાછળની સીટ પર બેસાડીને સ્ટન્ટ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ જોખમી હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસે આયોજકો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે અને પોલીસે 2 બાઇક કબજે કરી લીધી છે.
પ્રજાસત્તાક દિને સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અભિયાન હેઠળ એક કાર્યક્રમ સફલ સ્ક્વેર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ બાઇક સવારોએ પણ ભાગ લીધો હતો. જોકે કાર્યક્રમ પૂર્ણ થયા પછી પીપલોદ રોડ પર બાઇક ચલાવનારાઓ દ્વારા સ્ટન્ટ કરવાનો વિડીયો સામે આવ્યો છે. બાઇક સવારોએ જાહેર રસ્તાઓ પર સ્ટન્ટ કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એ જોતા હતા અને તેમના વિડીયો બનાવી રહ્યા હતા. સ્ટન્ટ કરનાર બાઇક સવાર એક બાદ એક જુદા જુદા સ્ટન્ટ કરી રહ્યા હતા, પરંતુ સૌથી જોખમી સ્ટન્ટ ત્યારે થયો જ્યારે સ્ટન્ટ કરનાર બાઇક ચાલકે એક નાના બાળકને જે હેલ્મેટ વગર હતો તેને પોતાની પાછળ બેસાડ્યો હતો અને સ્ટન્ટ કરી રહ્યો હતો. સામાન્ય રીતે આવી ઘટનાઓ સામે આવે ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે છે. જો કે આ વિડીયોઝ વાયરલ થતા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. બાઇક ચાલકોની પાછળ બેસનાર બાળક માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને તેને હેલ્મેટ પણ પહેરાવવામાં આવ્યું ન હતું. આશરે 30 મિનિટ સુધી બાઇક સવારો દ્વારા જુદા જુદા સ્ટન્ટો ચાલ્યા હતા. બાઇક સવારોએ જાહેર રસ્તા બંધ કરીને સ્ટન્ટ કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એ જોવા માટે ભેગા થયા હતા. વેસુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.આઈ. પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ નો ડ્રગ્સ અભિયાન હેઠળ આયોજિત હતો, જેમાં બાઇક સવારોએ પણ ભાગ લીધો હતો અને હાજરી આપી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા પછી આ ઘટના ઘટી હતી. આખરે વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. વેસુ પોલીસે બાઇકર્સ અને આયોજકો સામે ગુનો નોંધ્યો છે અને 2 બાઇક જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આયોજકોને આ સ્ટન્ટ માટે કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નહોતી. વેસુ પોલીસ બાઇક ચાલકો સામે ગુનો નોંધ્યો અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે 2 બાઇકો કબજે કરવામાં આવી છે અને લોકોમાં દાખલો બેસે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું હતું. સુરત હજીરામાં એમએનએસ કંપનીમાં લિફ્ટ તૂટવાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શનિવારે બપોરે 3 વાગે પ્લાન્ટ નંબર 1 માં HBI મોડલ નંબર 4 માં લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી, જેમાં લિફ્ટ ઓપરેટર સાથે એક ટ્રેની OGT કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને કર્મચારીઓને સુરતની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે લિફ્ટ ઓપરેટર મહેશ કુમારને બ્રેઇન હેમરેજ થયું હતું, જેથી વધુ સારવાર માટે તાત્કાલિક એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલમાં વધુ એક દુર્ઘટના બની છે. પ્લાન્ટ નંબર 1 માં HBI મોડલ નંબર 4 માં લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી, જેમાં લિફ્ટ ઓપરેટર સાથે એક ટ્રેની OGT કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને કર્મચારીઓને સુરતની આશુતોષ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે લિફ્ટ ઓપરેટરને મુંબઈ ખસેડ્યો હતો, જોકે ત્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર હોવાથી ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 મહિના અંદર જ બીજી ઘટના બનતા કંપની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં 4 મોતની તપાસ પણ હાલ મંથર ગતિએ ચાલી રહી છે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલમાં પ્લાન્ટ નંબર 1 માં HBI મોડલ નંબર 4 માં ગત શનિવારે લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી. લિફ્ટ ઓપરેટર મહેશ કુમારને બ્રેઇન હેમરેજ થતા તાત્કાલિક એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ટ્રેની એન્જિનિયર જતીન કુમાર કુશવાહા હાલ આશુતોષ હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. મહેશનો સારવાર દરમિયાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. એમએનએસ કંપનીના અધિકારીઓ મૃતકના પરિવારને 50 લાખ વળતર આપવાનું કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે બપોરે 3 વાગ્યે લિફ્ટ તૂટી પડવાની ઘટના બની હતી, જેની જાણ પોલીસમાં મોડી સાંજે કરવામાં આવી હતી. 24 કલાક વીતી ગયા હોવા છતાં કંપની દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ જાણ કરવામાં આવી ન હતી. પોલીસને પણ સમય પર જાણ કરાઈ ન હતી અને હાલ પણ હજીરા પોલીસમાં આ બાબતે જાણવા જોગ નોંધ જ કરવામાં આવી છે. 31 ડિસેમ્બરના રોજ બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં 4ના મોત થયા હતા, જેમાં પણ કંપની દ્વારા મોડી જાણ કરીને બેદરકારી દાખવવામાં આવી હતી. ઉપરાંત એમએનએસ કંપનીને વહીવટી તંત્ર દ્વારા દંડ કરાયો છે. ₹18 કરોડનો દંડ ફટકારાયો છે. સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ પર દંડ કરાયો છે. 84 મામલતદાર દ્વારા ફરિયાદના આધારે તપાસ કરાઈ હતી. આ મામલતદારની તપાસમાં ભોપાળું પકડાયું છે. સરકારી જમીન બાબતે લિટિગેશનનો રાજ્ય સરકાર સમક્ષ લિટિગેશન પડતર છતાં દબાણ કર્યું હતું અને હજારો એકર જમીન પર ગેરકાયદેસર દબાણ હતું. આમ સમગ્ર પ્રકરણમાં 18 જેટલા કેસ 84 મામલતદાર સમક્ષ આવ્યા હતા. 10 કેસ ચાલી જતા મામલતદારે દંડ ફટકાર્યો છે. સુરત શહેરના ઉન વિસ્તારમાં એક દુઃખદ ઘટનામાં 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. મૃતક નવાઝ ખાન પઠાણે MD ડ્રગ્સ
નું સેવન કર્યું હોવાનું અનુમાન છે. પરિવારના મતે ઓવરડોઝના કારણે મોત નીપજ્યું હોવાની શક્યતા છે. સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સ લેવાના કારણે મોત થયું છે. ઓવરડોઝ લેવાના કારણે મોત થયાનું હોવાનું પરિવારનું અનુમાન છે. મૃતકનું નામ 32 વર્ષીય નવાઝ ખાન પઠાણ છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. ઘટનાની જાણ થતાં જ બેસ્તાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે મૃતકનું મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું હોવાનું તારણ સામે આવી રહ્યું છે. જો કે ચોક્કસ કારણ માટે મૃતકના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જેનાથી તેવું જાણવા મળશે કે મોત ડ્રગ્સના સેવનથી થયું કે કોઈ અન્ય કારણ છે. બેસ્તાન પોલીસ દ્વારા એડી દાખલ કરવામાં આવી છે અને હવે ડ્રગ્સ ક્યાંથી મળ્યું હતું અને કોણ પુરવઠો કરતો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સ્થાનિક વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નશાખોરી સામે જાગૃતિ લાવવા માટે આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવા અને જનજાગૃતિ માટે પ્રયત્ન કરવાની જરૂર છે. સુરત શહેરમાં ડ્રગ્સ મામલે કડક પગલાં લેવા તંત્ર તૈયાર. નશાના કબજામાં ફસાતા યુવાનો માટે સલાહકાર કાર્યક્રમોની જરૂર હોય તેવું નજરે પડે છે. આમાં ઘટના નશાના વિપરીત પ્રભાવ અંગે ચેતવણીરૂપ બની રહી છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો છે ડ્રગ્સના કારણે. તેઓ આક્ષેપ છે પરિવારજનોનો. આપણે જે પરિવાર અહીં ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે આખી ઘટના બની હતી? સૌથી પહેલા આપકા નામ? असलम खान. असलम खान जी, आप बताइए क्या कुछ हुआ था मामला और किस तरह से पूरा मामला सामने आया? ये मामला इस तरह सामने आया है कि ये रिक्शा चला रहा था, पैक मारता था पहले, तो जो अभी 8-10 दिन से ये अभी इसका नशा कर रहा था. ये हमारे को दवा खाने में आया. जब हम लोगों को मालूम पड़ा ये कि इतने टाइम से नशा कर रहा था, तो इसके लिए हम लोगों ने भाग दौड़ भी करी है. बहुत 3-4 दवा खाने भी बदल चुके हम लोग, बाकी वहाँ से रिजल्ट नहीं मिला हम लोगों को. तो दवा खाने वालों ने बोले हम लोगों को कल के दिन के डेट हो चुका है बोले. ये जो ड्रग्स का शिकार हुए जो लोग, आपके क्या लगते थे और पिछले कितने दिनों से ड्रग्स के साथ? ये मेरा भाई है, ये मेरा काका का लड़का. ये हम लोगों को तो 19 तारीख के दिन जब दवा खाने में गए, जब हमारे को मालूम पड़ा है कि ये ऐसा सा नशा कर रहा है. परिवार में हमारा उनका 3 बेटी है, उनका माँ है और हम भाई लोग है खाली. 32 बरस का उम्र है. 32 साल का उम्र है उसका, नवाज खान. सूरत पुलिस की बात करें, गुजरात सरकार की बात करें, लगातार ड्रग्स के ऊपर पाबंदी लगाई जा रही है, फिर भी ड्रग्स मिल रहे हैं सूरत. हाँ, फिर भी ड्रग्स मिल रहा है. तो हमारी सरकार से गुजारिश है कि सब जल्द से जल्द इसके ऊपर कार्रवाई करे और इसे बंद करने की कोशिश करें. आप ड्रग्स पूरे गुजरात में जहां से भी ड्रग्स आते हैं हर जगह पाबंदी लगाई है, फिर भी ड्रग्स माफिया जो है वो सूरत के युवा धन के पास ड्रग्स पहुंचा देते. क्या कुछ कहेंगे? सूरत पुलिस लगातार इस पर काम कर रही है. पुलिस तो अपनी मेहनत कर ही रही है, पर अब क्या कर सकते बोले. पुलिस तो बेचारे अपना काम कर रही है. हमारी गुजरात की पुलिस तो बहुत सही है और बहुत अच्छा काम करती है गुजरात की पुलिस. पर अब किसी को क्या बोल सकता है, किसके दिल में क्या है, किसके दिल में क्या है, कोई क्या रोजी कमा रहा है, कोई कैसा कमा रहा है, क्या खा रहा है. बाकी कमाओ तो अच्छा कमाओ, नहीं तो मत करो. ऐसे काम मत करो जिससे किसकी मौत हो जाए. ચોક્કસપણે તમે જે રીતે સાંભળ્યું, 32 વર્ષીય યુવક હતો જે અગાઉ દારૂના રવાડે ચડ્યો હતો. દારૂના રવાડામાંથી છૂટો થયો અને તરત જ એને ડ્રગ્સના રવાડે ચડી ગયો અને ડ્રગ્સના રવાડાથી ચડી અને 10 જ દિવસ બાદ તેનું મૃત્યુ થયું છે. તો ક્યાંક ને ક્યાંક ડ્રગ્સની જો વાત કરવામાં આવે, ગુજરાત પોલીસ, સુરત પોલીસ, તમામ લોકો ડ્રગ્સ ઉપર પાબંદી લગાવવા માટે તત્પર તૈયાર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ માફિયાઓ નવા નવા પેતરાઓ અપનાવતા હોય છે અને સુરત શહેર સુધી આ પહોંચી જતું હોય છે અને તેના કારણે હાલ એક યુવકનું મૃત્યુ થયું છે. કેમેરામેન રવિ વેંડે સાથે અમિત રાજપૂત, ગુજરાત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતના બેસ્તાન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે ભાઈગીરીનો વિડીયો બનાવનારા 5 યુવકોને બેસ્તાન પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. 5 યુવકોએ ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી કરીને જાહેરમાં સિગરેટ અને દારૂની બોટલ લઈ નાસી રહ્યા હતા. આ સાથે જ એક યુવકે તલવાર વડે કેક કાપી ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો. આ વાયરલ વિડીયોના આધારે પોલીસે તમામને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકો ફિલ્મી સ્ટાઇલમાં 2 વ્હીલર પર એન્ટ્રી લે છે. પોતે મોટા ભાઈઓ હોય તે પ્રકારે પોતાને પ્રદર્શિત કરતા દેખાયા હતા. આ સાથે જ તલવાર વડે કેક કાપી અન્ય યુવકનું છરી મારી મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો. આ સાથે અન્ય યુવકના ગળા પર તલવાર રાખી હતી. આ વિડીયો મે 2022માં બનાવાયો હતો, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિડીયોને ધ્યાનમાં લઈ
ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તરત જ યુવકોને શોધવાની કામગીરી શરૂ કરી હતી. વિડીયો અનુસંધાને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવકો ભેસ્તાનના ઊન પાટિયા વિસ્તારમાં રહે છે. પોલીસે તેમના સરનામા પર તપાસ કરી અને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપી અઝહર અને જુનેદ વિરુદ્ધ હથિયારબંધ જાહેરનામા ભંગના ગુનાના કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 યુવકો પર શાંતિ ભંગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ તમામ યુવકોએ પોતાની ભૂલ માટે માફી માંગી હતી અને કહ્યું કે આ વિડીયો જૂનો હતો. તેમણે પોલીસને વચન આપ્યું કે તેઓ ફરી ક્યારેય આવા જોખમી વિડીયો બનાવી લોકોને ગુમરાહ કરવામાં નહીં આવે. ભેસ્તાન પોલીસે આ પ્રસંગે તમામ યુવાનોથી સોશિયલ મીડિયા પર યોગ્ય અને કાયદેસર રીતે વર્તન કરવાનો આગ્રહ રાખ્યો. ભવિષ્યમાં આવા વિડીયો બનાવતા પકડાશે તો કડક પગલાં લેવામાં આવશે તેવો આદેશ પણ જાહેર કર્યો છે. આ ઘટનાથી સુરતના યુવાનો માટે સાબિત થાય છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જોખમી હિલચાલો કરવી ભવિષ્યને દાવ પર મૂકવા સમાન છે. સચિન JIDC વિસ્તારની ઘટના સામે આવી છે. 15 વર્ષની કિશોરીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કિશોરીને પ્રેમી સાથે જોઈ જતા મોટા ભાઈએ ઠપકો આપ્યો હતો, જે વાતનું માઠું લાગી આવતા કિશોરીએ આપઘાત કર્યો હોય તેવું અનુમાન છે. સમગ્ર મામલે સચિન JIDC પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સચિનમાં 15 વર્ષીય તરુણીને પ્રેમી સાથે વાત કરતા ભાઈ જોઈ ગયા બાદ તરુણીએ આપઘાત કરી લીધો હતો. તરુણીનો ભાઈ જોઈ જતા તરુણી ગભરાઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આપઘાતના પહેલા બનાવમાં મૂળ મધ્યપ્રદેશ અને સચિનમાં ગણેભી ગામ પાસે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ઝૂંપડામાં 15 વર્ષીય તરુણી પરિવાર સાથે રહેતી હતી. તેની એક બહેન અને 4 ભાઈ છે. તેના પિતા મજૂરી કામ કરે છે, તે પણ મજૂરી કામ કરતી હતી. તરુણી ઘર નજીક ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે તરુણીના પરિવારના જણાવ્યા પ્રમાણે તરુણી ગત મોડી રાતે તેના પ્રેમી સાથે બેસીને વાતચીત કરતી હતી. તે સમયે તરુણીનો ભાઈ બંનેને જોઈ ગયો હતો, જેથી પ્રેમી ત્યાં ગભરાઈને ભાગી ગયો હતો. બાદમાં તેણે આ પગલું ભર્યું હતું. કિશોરીને પ્રેમી સાથે જોઈ જતા મોટા ભાઈએ ઠપકો આપ્યો હતો, જે વાતનું માઠું લાગી આવતા કિશોરીએ આપઘાત કર્યો હોય તેવું અનુમાન છે. સમગ્ર મામલે સચિન JIDC પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત.